વિશ્વા નદીના કિનારે આવેલું વ્યાસેશ્વર મહાદેવ, જેના આજે હું તમને દર્શન કરાવીશ. મિત્રો, આ મંદિર 400 વર્ષ જૂનું છે. આ છે વિશ્વામિત્રી નદી, જે બહુ જ ઊંડી છે. આ છે વ્યાસેશ્વર મહાદેવ મંદિરનો મેઇન ગેટ. અહીંયાથી એન્ટર થઈ શકાય છે. આ છે વ્યાસેશ્વર મહાદેવનું મંદિર. ચાલો મિત્રો, હું તમને એમના દર્શન કરાવું. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ 400 વર્ષ જૂના મંદિરમાં. આ છે વ્યાસેશ્વર મહાદેવનું મંદિર, જે 400 વર્ષ જૂનું છે, ગાયકવાડ સરકારનું. આ છે નંદી મહારાજ. આ છે માતા વાઘેશ્વરી. આ ભૂગર્ભમાં છે શિવજી, જે આપણે સીડીએ ઉતરીને જવું પડે છે. ચાલો હવે આના તમને જૂના મંદિર બતાવું. આ છે બહુ જૂનું મંદિર. આ છે રામકૃષ્ણ હરી. આ મહાદેવની એક મૂર્તિ છે, બહુ પુરાની. આ છે મહાદેવનું બહુ જૂનું મંદિર છે. એના ઉપર કરજો. બસ હવે આ સુવિચાર છે, બહુ સરસ છે. પછી અહીંયાની બહુ જૂની મૂર્તિ વિષ્ણુ ભગવાનની. અહીંયા મિત્રો એટલા બધા શિવલિંગ છે ને, કે હું અમુક જ તમને બતાવી શકીશ. આ બી શિવલિંગ છે, અને હું મહાદેવની ભક્ત છું. મહાદેવની શિવલિંગ જોઉં ને હું પાગલ થઈ જાઉં છું. જો આ પણ જૂની છે. જૂના મંદિર એટલા બધા ના બાજુમાં છે કે જો આ શૂટિંગ ઉતારવા બેસીએ ને તો બહુ વાર લાગે એમ છે. મિત્રો, જોઈ શકો છો તમે. મારા મહાદેવજી એકલા બેઠા છે. આ છે ચબૂતરો પક્ષીઓ માટે. આ છે મેઇન મંદિર. જય ભોલેનાથ. હાલો દીકા, હાલો.
મિત્રો કેવું લાગ્યું? ચાલો હવે હું તમને શેરડીનો રસ પીવડાવું. ચલો ગાઈઝ, બાય બાય. ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.